કેરળના આંગણે આવીને થંભી ગયું ચોમાસું 5 દિવસથી માત્ર 35 કિલોમીટર દૂર અટક્યું। જાણો હવે ક્યારે બેસશે અને કેમ વિલંબ થયો। દેશભરમાં આકરા ઉનાળા અને કાળઝાળ ગરમી વચ્ચે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ભારતીય હવામાન વિભાગ IMDની તમામ ગણતરીઓને હંફાવતા નૈઋત્યનું ચોમાસું કેરળના દરવાજે આવીને અટકી ગયું છે। છેલ્લા 5 દિવસથી ચોમાસાની સિસ્ટમ કેરળના દરિયાકાંઠાથી માત્ર 35 કિલોમીટર દૂર સ્થિર થઈ ગઈ છે અને તેની આગળ વધવાની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે। અગાઉ હવામાન વિભાગે 26 મેના રોજ ચોમાસું કેરળમાં દસ્તક દેશે તેવી આગાહી કરી હતી, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે આ અંદાજ ખોટો સાબિત થયો છે। હવે ચોમાસું ક્યારે બેસશે અને આ વિલંબ પાછળ કયા પરિબળો જવાબદાર છે તેનો ગહન વિશ્લેષણાત્મક અહેવાલ અહીં પ્રસ્તુત છે। હવે ક્યારે થશે ચોમાસાનું આગમન? IMDના તાજા બુલેટિન અને સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ મુજબ ચોમાસાને આગળ વધવા માટે જરૂરી સાનુકૂળ પરિસ્થિતિઓ ધીમે ધીમે આકાર લઈ રહી છે। હવામાન વૈજ્ઞાનિકોના મતે હવે 3 અથવા 4 જૂનની આસપાસ ચોમાસું કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશી શકે છે। જો કે આ વિલંબને કારણે સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત ધાર્યા કરતાં ઘણી ધીમી અને નબળી રહેવાની આશંકા છે। ચોમાસું અટકવા પાછળના 3 મુખ્ય કારણો। ડીપ એનાલિસિસ। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસાની સિસ્ટમને આગળ વધતી રોકવા માટે મુખ્યત્વે 3 પરિબળો કામ કરી રહ્યા છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ। બંગાળની ખાડીમાં સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમે સાયક્લોનિક સિસ્ટમ ચોમાસાના ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચી લીધા છે। પરિણામે કેરળ તરફ આગળ વધતી હવામાં મોટો અવરોધ ઊભો થયો છે। અરબ સાગરના નબળા પવનો। ચોમાસાને ભારતીય મુખ્ય ભૂમિ પર ધકેલવા માટે અરબ સાગરના પશ્ચિમી પવનો મજબૂત હોવા જરૂરી છે, પરંતુ હાલમાં આ પવનોની ગતિ ઘણી નબળી પડી ગઈ છે, જેના કારણે મોન્સૂન એક્સપ્રેસની સ્પીડ બ્રેક થઈ ગઈ છે। અલ નીનો। એલ નીનોનો પ્રભાવ। પ્રશાંત મહાસાગરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે। આ અલ નીનોની સ્થિતિ ભારતીય ચોમાસાને નબળું પાડવા અને વરસાદમાં અનિયમિતતા લાવવા માટે કુખ્યાત છે। જૂન મહિનામાં કેવો રહેશે વરસાદ? IMDનો અંદાજ। ચોમાસાની ધીમી ગતિને કારણે જૂન મહિનાના વરસાદી આંકડા પર મોટી અસર પડી શકે છે। હવામાન વિભાગના મોડેલ અનુસાર પ્રદેશ વિસ્તાર। વરસાદની સ્થિતિ જૂન મહિનો। અન્ય અસર સમગ્ર દેશ સરેરાશ। સામાન્ય કરતાં ઓછો વરસાદ। શરૂઆતનો તબક્કો નબળો રહેશે। મધ્ય અને દક્ષિણ ભારત સામાન્ય વરસાદની સંભાવના। વરસાદનું વિતરણ અનિયમિત રહેશે। પશ્ચિમ ભારત ગુજરાત સહિત સામાન્ય આસપાસ વરસાદ। વિલંબથી એન્ટ્રી થવાની શક્યતા। ઉત્તર ભારત ભારે વિલંબ। હીટવેવ હીટવેવની અસર લંબાઈ શકે છે। મહત્વની નોંધ: ચોમાસું કેરળમાં મોડું બેસવાના કારણે ઉત્તર અને મધ્ય ભારત સુધી પહોંચવામાં તેને વધુ સમય લાગશે। આ દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં જૂનના પ્રથમ પખવાડિયા સુધી કાળઝાળ ગરમી અને હીટવેવનો સામનો કરવો પડી શકે છે। ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર પર શું અસર થશે? ભારતીય અર્થતંત્ર અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર સીધું ચોમાસા પર નિર્ભર છે। જૂન મહિનામાં વરસાદની ખેંચ અને અનિશ્ચિતતાને કારણે ખરીફ પાક જેમ કે કપાસ, મગફળી, ડાંગરની વાવણીમાં વિલંબ થઈ શકે છે। કૃષિ નિષ્ણાતો ખેડૂતોને ઉતાવળમાં વાવણી ન કરવા અને ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થાય ત્યારબાદ જ વાવણીની શરૂઆત કરવા સલાહ આપી રહ્યા છે। હવે આખો દેશ આશાભરી નજરે આકાશ ભણી જોઈ રહ્યો છે કે ક્યારે અરબ સાગરના પવનો જોર પકડે અને ક્યારે મેઘરાજા મન મૂકીને વરસે। આ ચોમાસાની સિસ્ટમમાં થતા પલટા અંગે આપનું શું માનવું છે? શું આપના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે?